ગુડ મોર્નિંગ દોસ્તો, જોઈ શકો છો સવારમાં કાનાજીને મસ્ત રેડી કરી દીધા છે. તો બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, રામ લક્ષ્મણ જાનકી, જય બોલો માનકી, જય પ્રભુ. હેલો ગાઈસ, જોઈ શકો છો રસોડામાં સિયા કંઈક કરી રહી છે. ચલો તમને બતાવો. સિયા શું કરે છે તું? આ જુવાર અને રાગીના મમરા. જો મિત્રો સિયા બનાવી રહી છે કેટલા મસ્ત જુવાર અને રોટલા. અને ઘીમાં બને છે હવે મમરા. સોરી હા, મમરા ઘીમાં બને છે. અરે સ્મેલ એવી આવે કરે. થોડા ફ્રાય કરી દે. આ પેડ માટે કેટલા ફાઇન છે. અમે પેડ બનાવવા માટે સ્પેશિયલ આર્યા મમરા યુઝ કરીએ છીએ, જે બહુ હેલ્ધી હોય છે. જોઈ શકો છો જુવાર મમરા. જો ગાઈઝ, હજી સાદા મમરા છે એ પણ બનાવવાના છે, જે પ્રીમિયમ વિજયના બહુ સારા આવે છે. અને આ તો પેડ માટે તમને બતાવ્યું એ પ્રમાણે જુવારના છે. તો ટેસ્ટ પણ કરી લીધો, બહુ ફાઇન લાગી રહ્યું છે. એક મખાણા છે, એ બી ખાવાની મજા આવે, અને એક આ બી ખાવાની મજા આવે ને. બહુ મજા આવે છે. જોઈ શકો છો સિયા સવારમાં બનાવેલી છે મસ્ત મમરા. તો ચાલો આપણે ખાવાના થાય છે. તો આ બીજા વાળા મમરા છે ને, આ કયા છે? અચ્છા, હું ક્યાં રેગ્યુલર છે. સ્મેલ તો બહુ મસ્ત આવી રહી છે, જોરદાર સ્મેલ આવી છે મિત્રો, જોઈ શકો છો. સૌથી વધારે મમરા કોને ભાવે મિત્રો? સૌથી વધારે મમરા કોને ભાવે છે? કોને ભાવે છે? મને પણ ભાવે છે. હા, તને પણ ભાવે છે. તને આવડા વધારે ભાવે કે રાગી વાળા? અને તું કંઈક અલગ પણ બનાવે છે. હા, તો આમાં ઓછું જ લાગી રહ્યું છે. આમાં કેટલું નાખ્યું તમે? ઓકે મિત્રો, જો આપણે ટેસ્ટ માટે આવી ગયા છીએ, આપણે ટેસ્ટ કરી લઈએ અને તમને જણાવીએ કેવા છે. લાવો ને અત્યારે ટેસ્ટ કરી લઈએ. ગરમ 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 હે મિત્રો. યે, પરફેક્ટ, એક નંબર. હો, બધું બરાબર છે. તું પણ ટેસ્ટ કરી લે. મમ્મીને ટેસ્ટ કરાવો. મમ્મી આવી ગયા, ટેસ્ટર. ટેસ્ટ કરો મમ્મી. કેવું હોય, બધું બરાબર છે કે હળદર, મીઠું, મરચું? તો મિત્રો હળદર તેલમાં નાખાય તેને લીધે કલર પકડે. જો બધા આવી ગયા છે રસોડામાં સવાર. अच्छा कलर है ना, खाने में भी बहुत अच्छा हमने टेस्ट किया. नहीं सिंपल रखना है, ओनली ममरा. उसको अलग रख से रखना है. वो मैं लेके आता हूँ फटाफट. चलो मैं लेके आता हूँ उससे. હેલો સિયા, શું કરે છે તું? કંઈ નથી કરતી? ઓકે મિત્રો, જો સિયા કરતી નથી, મોબાઈલમાં જુએ છે. અને મમ્મી જોઈ શકો છો મિત્રો, શાકભાજી લેવા છે ને, અહીંથી દેખાય છે મમ્મી લે છે. અને અહીંયા ગાર્ડન પણ દેખાય છે. અહીંથી પણ મમ્મી દેખાય છે, અહીં પણ મમ્મી દેખાય છે, અને અહીં અમે લોકો દેખાય છે. ચલો રસોડામાં શું થઈ રહ્યું છે તમને બતાવું. ઈરબેન શું કરો છો તમે? જો ઈરબેન બનાવે છે मैंगो का जूस, और इधर कुछ सब्जी रोटी कुछ बनाया, दिख सकते हो, बनने वाला है, वो बाद में दिखाएंगे. और गाइस, इसमें बेसन तो कम डालते हो आप, और सब ज़्यादा डालते हो, ऐसा क्यों? सॉरी, ये मकई का लोट है ना, और ज्वार का लोट है. ये मकई का है और ये ज्वार के. गाइस, मुझे बेसन लगा क्योंकि येलो आता नहीं, तो ये सब हो रहा है घर में अभी. और फिर हम खाना खाने. सिया कुछ बोल रही हो, चलो आपको दिखा. क्या बोल रहे हो सिया जी? बेसन का भी थोड़ा डालना है, ऐसा बोल रहे हैं सिया जी. ओके सिया जी, हाँ कर देंगे बेसन का. ओके सिया जी, कर देंगे. देखो गाइस, सिया मोबाइल देख रही है और हम टीवी देख रहे हैं. ચલો મિત્રો, જમવાનું થઈ ગયું છે. તો ફાઇનલી મમ્મી લોકો જમવા બેસી ગયા છે. સિયા મસ્ત ગરમા ગરમ રોટલી બનાવીને આપે છે, અને અમે લોકો નીચે જમવા બેસી ગયા છે. નીચે બેસીને જમવાની મજા અલગ જ આવે. ગાઈઝ, અમારે પાસે ડાઇનિંગ ટેબલ હતું, પણ અમે અમદાવાદ મોકલી દીધું કેમ કે અમે યુઝ નથી કરતા. નીચે બેસીને ખાવાની જ મજા અલગ છે મિત્રો. અને જો સિયા મસ્ત ગરમા ગરમ રોટલી બનાવીને. સિયા ચલો, જમવાનું નહીં, ये लास्ट रोटी है ना, फिर हम लोग खाने बैठ गए. और देखो मम्मी क्या कर रही है, उसका फेवरेट चीज़ अथाना, पिकल्स. देखो यहाँ रस बन चुका है, और इधर सलाड भी है गाइस हमारा, देख सकते हो. इधर सलाड है और इधर रस है और इधर पिकल्स है. और आज मैं सब्जी में क्या है मम्मी आपके लिए? मम्मी लौकी खाने वाली है. तो देखो ये सिया के लिए और इधर से रोटी आ गई गाइस. ये मिक्स सब्जी देख सकते हो गाइस, बहुत अच्छी लग रही है दिखने में. तो अभी खाने बाकी है, चलो खाने चलो गाइस. ચલો મિત્રો, જમવા બેસી છે. તમે પણ જમી લીધું? આઈ હોપ સો. 6 hours later. ગાઈસ, જોઈ શકો છો અમારી ઇવનિંગ થઈ ગઈ છે. સિયા, આજનું શું પ્લાન છે જમવામાં? હા ગાઈસ, મારું ફેવરેટ, કેમ કે આપણે હેલ્ધી માણસ છે, તો હેલ્ધી ખાવાવાળા માણસ છે. તો જોઈ શકો છો કેટલું બધું પનીર. હા પનીર ટાઈપની બનાવવામાં છે.
સાથે સાથે પીનટ બટર પણ છે મિત્રો, બ્રેડ પણ છે. સો મેની થિંગ્સ વી હેવ. ધીસ ઇઝ ધ પીનટ બટર. અને આ છે છાશ પણ લાવે છે ગાઈસ અમૂલની. આજે અલગ છાશ આવે છે, તડકા છાશ. આમાં તડકો લગાવેલો. શું કહો છો સિયા? ફ્રીઝમાં ફ્રીઝમાં મૂકી દો ગાઈસ હું. અને જો અહીંયા પેન રેડી છે, મસાલા પણ રેડી છે, બધું ચોપ કરેલું પણ રેડી છે મિત્રો. તો જોઈ શકો છો ફટાફટ બની જશે તો તમને બતાવીશું. કન્ટિન્યુ રહેજો મિત્રો વિડીયોમાં. હમણાંથી વ્યૂ ઓછા આવે છે ગાઈસ. વ્યૂ જોવો, લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. આવું ના કરો મિત્રો યાર અમારી સાથે. તો ગાઈસ જોઈ શકો છો ફાઇનલી પનીર ભુરજી રેડી થવાની તૈયારીમાં છે. ઓલમોસ્ટ પનીરને મસાલો અને ભુરજી બધું ઓલમોસ્ટ બધું રેડી છે. અને જોઈ શકો છો સાથે ખાવાની છે આપણે મલ્ટીગ્રેન બ્રેડ સાથે ખાવાનું છે મિત્રો. બહુ સારી બ્રેડ આવે છે તો એના સાથે ખાવાનું છે. ફૂલ્લી હેલ્ધી છે. પનીર ભુરજી રેડી છે મિત્રો ઓલમોસ્ટ. ગાઈઝ અમારી પનીર ભુરજી રેડી છે અને સાથે મલ્ટીગ્રેન બ્રેડ છે. કોને કોને પનીર ભુરજી ભાવે છે જરા કમેન્ટ કરજો. અને કોઈને શીખવી હોય કઈ રીતે બનાવવાની તો એ પણ કમેન્ટ કરજો. તો સિયા બતાવશે તમને આખી પદ્ધતિ કઈ રીતે અમે બનાવી છે. ચલો સિયા જમી લઈશું. જો ગાઈઝ સિયા જમવાનું બનાવી દીધું છે. હું સિયા જ છીએ અત્યારે ઘરમાં. તો મસ્ત અમે લોકો જમી લઈએ છીએ પનીર ભુરજી. ચાલો મિત્રો જમવા આવી જાઓ અને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. રામસિયા ફેમિલી વ્લોગ્સ. ગાઈસ ફાઇનલી થેરાપી થઈ ગઈ છે. બહુ સારું રહ્યું મિત્રો. દરેકને આવવું જોઈએ. આ પણ માનું છું. અચ્છા એવું છે. જોરદાર સિસ્ટમ છે. આ બધા એના બેનિફિટ બહુ બધા છે એના. અંબાજીની એરિયામાં જો ગાઈસ એક્યુપંચર વાળું થેરાપી કરાવી છે. બહુ સારી છે. શિવાંશ કાશ્ય થેરાપી સેન્ટર. The next day. ચલો મિત્રો રસોડામાં શું બને છે તમને બતાવું. શું છે આજનો પ્લાન મિત્રો? શું બનાવ્યું છે જમવાનું? હા મમ્મી તાર માટે દાળ બને. ઓકે 3 માટે 3 વસ્તુ મિત્રો. એના માટે મોરૈયો, દરેક લોકો અલગ અલગ. તાર માટે ગુવાર. હા એ બેન ને સિયાને ઉપવાસ છે તો એ લોકોને મોરૈયો છે. અને આપણે મમ્મી તમે શું બનાવી તમારા માટે? ગુવારનું શાક. બોલો મિત્રો ગુવાર બનાવ્યું છે, દાળ બનાવી છે, મોરૈયો બનાવ્યું છે ને એ લોટ બંધાઈ રહ્યો છે. રોટલી બની રહી છે આઈ થિંક હે ને. જો મિત્રો રોટલીની તૈયારી ચાલુ છે. શાંતિ જમવાનું છે. કોઈ ઉતાવળ નથી. તમે શું બનાવી રહ્યા છો જરા જણાવો ને ડિટેલમાં. કઈ સેન્ડવિચ? પનીરવાળી. એ પનીરવાળી કઈ રીતે બને વળી એવી સેન્ડવિચ? જો ગઈ બેન ખાવા બેસી ગયા. અને સિયા મારા માટે કંઈક બનાવ કહેતી નહીં શું બનાવ પણ કઈ રીતનું બનાવો એવું? કઈ રીતે વેરાયટી સેન્ડવિચ બનશે? મિત્ર સરપ્રાઈઝ છે. જો અહીંયા બાજરીનો રોટલો. મમ્મી તો એઝ યુઝ્યુઅલ સાંજે બાજરીનો રોટલો જ ખાય છે. પણ ચોપ્સ જો મમ્મીને ફોન ચાલુ છે એટલે બેકગ્રાઉન્ડમાં વોઇસ આવતો છે મિત્રો. અને અમે મલ્ટીગ્રેન બ્રેડ સિવાય કોઈ બ્રેડ યુઝ નથી કરતા મિત્રો. કેમ કે ગ્લુટન ફ્રી હોય છે. એની અંદર મેદો નથી હોતો અને સારી હોય છે હેલ્થ માટે. જો ગાઈસ મલ્ટીગ્રેન બ્રેડ છે અને બહુ બધા ફાયદા છે. શું ખાધું સિયા તમે? તો તમારે તો સોમવાર હતો. ખીચડી કઢી ખાધી? જો ગાઈસ તમારે સિયા તો ખીચડી કઢી ખાઈ લીધી હવે. અને આપણે હવે બ્રેડ બનાવી આપો તો આપણે 2-4 બ્રેડ ખાઈ પૂરું કરીએ પિક્ચર. બપોરે લાગી હતી જબ્બર લાગી હતી પણ મેં તો ખાઈ લીધું. શું કરે? મેં કીધું કોઈ બોલું નહીં ખાઈ લઈએ હેડો. જો મિત્રો સિયા પનીર છે. સિયા ચીઝ છે મિત્રો. પનીર ને ચીઝ એક જેવું લાગે છે કેમ કે બંને દૂધમાંથી બને. જો છીની રહી છે અને આપણી એક બ્રેડ બની ગઈ છે અને બીજી બનાવે છે. હા તમારી નથી. અચ્છા એવું છે. હીરબેનની છે. ઓકે જો મિત્રો બનાવે છે બધા માટે. આમ રાખે છે એક બાજુ જોઈને કરે છે. બધું આમ નહીં આમ કરતા એ થોડી ટેસ્ટ કરીશ મિત્રો. જો અહીંયા બની રહી છે ને આપણે ખીચડી કરી થોડી ટેસ્ટ કરવાની છે. હીરબેન તો ઉલાડે રહ્યા. ખીચડી તો જે અમે ખાધી હતી સિયા બનાવી હતી જોરદાર મજા આવી હતી સિયા દિવસે. હા નહીં સિયા પણ કેવી મજા આવી હતી દિવસે ખાવાની. નાચોસ ને બધું નાખી હા પેટમાં મતલબ મોઢામાં પાણી આવી ગયું.
જોરદાર લાગે બની ગઈ. એ જ ને આખી અલગ જ બની હતી બહુ ભાઈ હતી મને તો હા આખો ગાડી ગયો તમે હા મિત્રો ચલો કન્ટિન્યુ કરજો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં રામ સર ફેમિલી વ્લોગ્સને સિયા એક બાજુ આખું જોરદાર છે તેમાં ચલો મિત્રો આ છે આપણું રસોડું જો ગાઈસ ગોળા ખાવા આવ્યા છીએ ચકચંબાનો